રામ રામ, જય નટરાજ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ આપણનો વિડીયો. આજે આપણે માંડી વાવવાની છે પાછી બીજી પહેરે. તો આપણે જઈએ ટાણનું પહેલાં વણણી જોડવા મોરાણે. વણણી જોડે પછી હવે વણણી ફિટ કરીને માંડી વાવવા ચાલુ કરીશું. આગળ વિડીયો જોતા રહેજો. તો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે. હાથી આખો ચાલુ કર્યો આપણે એમાં હોય ને ફિટ કરીને તૈયાર કરી લીધી. આપણે બી લેવા બી લઈને આવે ને ચાલુ કરીએ છીએ એટલે વાવવાનું. હજુ પેલા મોડેલ એટલે હાથી આખો ચાલુ કર્યો. બે દિને વરાપ દઈએ તો હાથી હાલે જાય મસ્તીને નિદાઈ જાય એક પહેરે. પછી પાછો મેં વરસે એટલે આપણે કાંઈ ઉપાધિને પાણી ન વારવું પડે. આપણે અડધા પાછી માંડી વાવવી જોઈએ તો ટાણે વાવવી બી લઈને આવે ને એટલી. હું બપોર પહેલાં આમાં વણણી જોડવા ગયો તો મોરાણે. વણણી જોડે આવે ને ફિટ કરી સુવીની જારી બધાને સેવીની જારી એ કરાવતી હતી. આપણે પાછી સુવીની જારી ફિટ કરવી પડી. ફિટ કરી લીધી, એવું કમ્પ્લીટ થઈ ગયું બધું. બી આવે એટલે બસ વાવવાનું ચાલુ કરવું આપણે. રાજુ હાથી ચાલુ કરી જરાક જોવા આવ્યો તો ઘૂમરો મારવા. આખો રસ્તે જરાક લીલું પડે. વણણી ફિટ કરી લીધી, કમ્પ્લીટ થઈ ગઈ. હવે બસ વાવવા જઈએ માંડી મમ્મી. આગળ વિડીયો તમે જોતા રહેજો. વણણી આખી કમ્પ્લીટ ફિટ થઈ ગઈ આપણા જણકા ટ્રેક્ટરમાં. આઈસર 188. હવે માંડી વાવવા ચાલુ કરીએ આપણે.